હાય, માય નેમ ઇઝ પ્રોફેસર પ્રતીક જોશી અને ફરી પાછા આપણે આજે એક એવા વ્યક્તિને મળવાના છીએ કે જે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ તો છે જ અને સાથે સાથે બીવોકના વિદ્યાર્થીઓને ભણાવી પણ ચૂક્યા છે. સો ઇઝ અ ફેકલ્ટી એઝ વેલ એઝ એન ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ. અને તમને ખ્યાલ છે એ રીતે બીવોકમાં મોસ્ટ ઓફ ધ ફેકલ્ટીઝ વી વોન્ટ કે એવા જ આવે કે જેમને એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ હોય અને ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય. સો વી હેવ વિથ અસ વન ઓફ દેટ કાઇન્ડ ઓફ અ પર્સન. આઈ વુડ વોન્ટ કે સર તમે જ ઇન્ટ્રોડ્યુસ કરો અને તમારું બેકગ્રાઉન્ડ શું છે અને કેવી રીતે હાઉ એન્ડેડ અપ you ended up joining hands with the BWOC as well ને કેવી રીતે તમે અહીંયા સુધી આવ્યા? First of all, myself Yash Kumar Jasani. I have done BTech in agriculture engineering. I was a gold medalist. Okay. And I have done masters in valuation from Gujarat University. And right now also I am having LLB. I am a student also. By profession I am a government registered valuer, working with more than 13 financial institutions as a paneled valuer. And also I'm visiting faculty at two of the universities. So this is my education as well as professional background. I started my career with GSFC, a government enterprise. I worked with GSFC for 2 years and I have traveled a lot during my job. Then after I quit my job for establishing my own enterprise. Then so basically it was already decided. And if sir, if we want, in Gujarati, so મારા ગ્રેજ્યુએશનના ટાઈમે જ મેં નક્કી કરી લીધું હતું કે ભાઈ આપણે તો બિઝનેસ જ કરવો છે, આપણે જોબ નથી કરવી. બટ ફોર દેટ બિઝનેસ આઈ નીડ ટુ હેવ સમ હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ એન્ડ આઈ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ માર્કેટ. એટલે મેં 2 વર્ષ ગવર્મેન્ટ એન્ટરપ્રાઇઝમાં જોબ કરી. ઇવન આઈ ક્રેક્ડ ઇન્ડિયન ઓવરસીઝ બેંક એઝ એન રૂરલ ડેવલપમેન્ટ ઓફિસર. સો ઇફ આઈ વોઝ વિથ IOB, I would be a chief manager in IOB right now at this stage. So many of my friends who cracked with me are chief manager at this stage. So I cracked more than 5 interviews and I selected GSFC. મેં GSFC સિલેક્ટ કર્યું. GSFCની અંદર 2 વર્ષ કામ કર્યું. પછી પોતાની એન્ટરપ્રાઇઝ એસ્ટાબ્લિશ કરી અને એન્ટરપ્રાઇઝ એટલી સરસ રીતે એસ્ટાબ્લિશ કરી કે ચેલેન્જિંગ ફોર્મમાં એસ્ટાબ્લિશ કરી સાહેબ, કે એવી કંપની જોડે હું ગયો કે જેનું ભવિષ્ય ધૂંધળું હતું. એને એવું કીધું કે હું તમારી કંપનીનું લાયસન્સ કેન્સલ નહીં થવા દઉં, આટલા સેલ્સ તમને કરીને આપીશ. સો 3 મહિનાની અંદર મેં એને 1 કરોડ રૂપિયાનું સેલ્સ ઇન 2013 કરીને આપ્યું. ગ્રેટ. સો દેટ વોઝ એન સિનેરિયો કે જે મને કોન્ફિડન્સ આપ્યું ને કંપનીને કોન્ફિડન્સ આપ્યું. એ કંપની જોડે મેં 4 વર્ષ કામ કર્યું. દેન વી લિટલ બિટ ડાયવર્સિફાઈડ. અમારી પાસે એટલા બધા પૈસા આવ્યા કે અમને લાગ્યું કે હવે તો આપણે પોતાનું એક એન્ટરપ્રાઇઝ હોવું જોઈએ. તો અમે લોકોએ સ્ક્રેચમાંથી એટલે કે પોતાના પૈસામાંથી એક જમીન લઈ અને અમે લોકો એક પોતાની ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરી. અને ઇન બિટવીન જેમ કોઈ દિવસ કોઈએ ભણવાનું છોડવું ના જોઈએ એ જ કોન્સેપ્ટથી સાહેબ જ્યારે મેં મારી ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરી ત્યારે પણ મારી માસ્ટર્સ ડિગ્રી ચાલુ હતી. એટલે એક બાજુ ઇન્ડસ્ટ્રી કન્સ્ટ્રક્ટ થતી હતી ને આ બાજુ મારી માસ્ટર્સ ડિગ્રી ફૂલ ટાઈમ કોર્સ. એવું નહીં કે ભાઈ માસ્ટર્સ ડિગ્રી કરીએ છીએ ને કોઈ ડિગ્રી આપે છે, એવું નહીં. આઈ યુઝ ટુ એટેન્ડ રેગ્યુલર ક્લાસીસ ઇન માય માસ્ટર્સ ડિગ્રી. અને એ માસ્ટર્સ ડિગ્રી મેં કમ્પ્લીટ કરી અને પછી મેં જોડે જોડે ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરી. એન્ડ કોવિડ વોઝ એન એરા કે જેમાં ઇન્ડિયામાં ઘણા બધા લોકોએ ઘણું બધું જોયું. સો એટ ધેટ ટાઈમ આઈ વોઝ હેવિંગ માય 3 enterprise રનિંગ એટ ધ ટાઈમ ઓફ કોવિડ. one enterprise was run by my family, એટલે મારા વાઇફ ચલાવતા હતા. એટલે મારા વાઇફ મારા કરતાં વધારે ટર્નઓવર કરતા હતા. શી યુઝ ધ એમનું ટર્નઓવર 30 lakhsનું હતું. અમે 2 પાર્ટનર્સ હતા. એટલે શી યુઝ ટુ earn 12 lakh per annum. I am talking about 2015. Okay. અને હું ઘરે નહોતો આપતો પૈસા પણ એ આટલું કમાતી હતી, રાઈટ. સો એ સ્ટેજમાંથી નીકળ્યા અને કોવિડમાં અમે લોકોએ ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ જોયા. અ મેજર ફાયર ઇન્સિડન્ટ, આઈ ટેલ ઓપનલી ઇન એવરી ફોરમ, મેજર ફાયર ઇન્સિડન્ટ અકર ઇન અવર ઇન્ડસ્ટ્રી અને ઓલમોસ્ટ અ લોસ ઓફ 2 CR, 2 કરોડનો લોસ વી ફેસ્ડ. એન્ડ દેટ વોઝ એન સ્ટેજ દેટ અગેન આપણે એવી જગ્યાએ ઊભા હતા કે વોટ નેક્સ્ટ, રાઈટ. હવે વોટ નેક્સ્ટ વાળી સિચ્યુએશનમાં હતા ત્યારે આપણે એમ કહીએ ને કે ભણેલું કોઈ દિવસ એડે નથી જતું. તો એવી જ રીતે મારી માસ્ટર્સ ડિગ્રી હતી. આઈ વોઝ હેવિંગ દેટ એક્સપિરિયન્સ એન્ડ આઈ વોઝ ઇમિડિયેટલી ક્વોલિફાઈડ ફોર માય લાયસન્સ. મને લાયસન્સ ઇમિડિયેટલી વેલ્યુએશનનું મળી ગયું. એન્ડ એવું ડિસાઇડ કર્યું કે નાવ વી ડોન્ટ વોન્ટ ટુ કન્ટિન્યુ
more in this manufacturing unit. Let it be a service sector industry, and મેં સ્વિચ ઓવર કરીને I came to in સર્વિસ સેક્ટર ઇન્ડસ્ટ્રી. બટ I fought for my insurance. જ્યારે કોઈ કન્સલ્ટન્ટે આપણો હાથ ના પકડે, એમાં સાહેબ 1 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ ક્લેમ હું લઈ આવ્યો, ઇન્ડસ્ટ્રી, ગવર્મેન્ટ બધા જોડે ફાઇટ કરીને. સો દેટ ઇઝ ધ રીઝન દેટ આઈ એમ પરસ્યુઇંગ લો. હું લો એટલે જ કરું છું કે મને જ્યારે આટલા બધા એક્ટ્સ વાંચ્યા ત્યારે મને એમ થયું કે યુ શુડ ગો ફોર ધ લો ઓલ્સો. એટલે લો ભણી લીધું મેં, એટલે હજી સેકન્ડ સેમ ચાલુ છે, લો ભણવાનું ચાલુ છે. સો દેટ વોઝ એન સ્ટેજ હું ઇન્ડસ્ટ્રીમાં આવ્યો, વેલ્યુએશન ઇન્ડસ્ટ્રીમાં. એન્ડ ધેર વોઝ એન સ્ટેજ when I used to pay almost 55,000 salary to my employee. હું મારા એમ્પ્લોયને 55,000 આપતો હતો, અને આ બધું થયું ને એટલે હું પાછો સાહેબ 15,000ની નોકરીએ હું ગયો છું. સો યુ કેન ઇમેજિન ધ સ્ટેજીસ કે ક્યારેક 55,000 કોકને પે કર્યા હોય અને હવે તમારે ઇન્ડસ્ટ્રી શીખવી છે એટલે 15,000ના પગારમાં રહેવું પડશે. ઇવન જે મારા બોસ હતા કે જે મારા સાહેબ હતા એ એવું કહેતા હતા કે યુ આર સો ઓવર ક્વોલિફાઈડ, અને મને ખબર છે, પણ છતાં ધીસ ઇઝ માય લિમિટ વોટ આઈ કેન પે યુ. આઈ ટોલ્ડ કે સાહેબ મારે પણ શીખવું જ છે, મને તમે કંઈ નહીં આપો તો આઈ વુડ કન્સિડર ઇટ એઝ એન નોલેજ ઇઝ માય સ્ટાઇફન્ડ. એટલે મને તમે નોલેજ આપશો ને એ જ મારો પગાર છે, મને કંઈ જ નહીં આપો ને. એટલે ફોર્ચ્યુનેટલી આઈ ગોટ ધેટ પર્સન ઇન માય લાઈફ કે એમણે એવી રીતે ટ્રસ્ટ, કારણ કે એમને ખબર જ હતી કે આ પંખી તો ગમે ત્યારે ઉડી જશે, શીખવાડશું તો આ તો ઉડી જશે સાહેબ, રાઈટ. તો પણ હું એમની જોડે 1 વર્ષ સુધી સાહેબ રહ્યો, અને 15,000થી એ મને 40,000 રૂપિયા સુધી પણ લઈ ગયા કે ભાઈ આઈ થિંક કે તમને આટલા તો મળવા જોઈએ, કારણ કે તમે મહિને મને 2.5-3 લાખ રૂપિયા કમાઈ આપો છો, તો યુ આર લાઈફ, તમને આટલા તો હું આપી જ શકું. દેન આઈ ક્વિટ. અગેઇન જે કીધું હતું કે જીવનમાં નક્કી જ કર્યું હતું કે જોબ તો કરવી જ નથી, એટલે પાછું પ્રોફેશનલ પ્રેક્ટિસમાં ઇન્ડિપેન્ડન્ટલી આવવાની બદલે મારી ફોર્મ એવી રીતે બનાવી હતી કે અમે 3 કેટેગરીનું વેલ્યુએશન આપીએ. એટલે અમે લોકો લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી અને એગ્રીકલ્ચર એન્ડ ત્રણેયનું આપીએ છીએ. એટલે મારા બીજા 2 પાર્ટનર્સ જોડે ભેગા મળી અને એક ફોર્મ એસ્ટાબ્લિશ કરી. અને ફોર્ચ્યુનેટલી મેં સર CCDનું 4,000 કરોડના કોફી પ્લાન્ટેશનનું વેલ્યુએશન કરેલું છે. બજાજ હિન્દુસ્તાન શુગર કે જેનું પણ એક્સપોઝર ઓલમોસ્ટ 1,300 crores 1,400 crores છે, એનું પણ વેલ્યુએશન કરવાનું, એ ટીમ મેમ્બર એને ટીમ લીડ કરવાનું આઈ હેડ એન ઓપોર્ચ્યુનિટી. તો ધીસ ઇઝ ધ સ્ટોરી. તમે ક્વેશ્ચન પૂછો કે બીવોકના સ્ટુડન્ટ્સને ભણાવવાનો, તો વેન આઈ કેમ ટુ નો અબાઉટ ધીસ, અને હું થોડોક તમારાથી એક કનેક્ટેડ છું કે તમારા એક ફેકલ્ટી જોડે, તો આઈ કેમ ટુ નો, અને આઈ વોઝ લાઈક કે બસ હા મારે આવું છે. મારી પાસે એટલો બધો અનુભવનો પટારો છે ને, જો એ મારી પાસે રહેશે ને તો કોઈના કામનો નથી. બેટર કે હું બધાને કહું કે ભાઈ શું હોય. એટલે જ્યારે EDP સબ્જેક્ટ આવ્યો એટલે મેં ડાયરેક્ટલી હા પાડી દીધી કે મારે આ જ સબ્જેક્ટ ભણાવવો છે. પરફેક્ટ પર્સન. હા, આઈ વોઝ ધ પરફેક્ટ પર્સન. ઇવન આઈ નો ધેટ આઈ એમ ધ પરફેક્ટ પર્સન. ઓકે. હું સાહેબ જ્યારે તમારે ત્યાં ભણાવવા આવતો હતો ને, ત્યારે હું એ લોકોની 10-15 મિનિટ કલાક એવા સેશન્સ મેં લીધેલા છે, બંને ક્લાસ ભેગા, જેમાં માર્કેટિંગના અને બેન્કિંગના 2 છોકરાઓ હતા. એમાં હું એ લોકોને એવું કહેતો કે તમે કહો કે તમારે શેનો બિઝનેસ કરવો છે. એ છોકરાઓ કહે કે સાહેબ મારે પિઝાનું આઉટલેટ કરવું છે. તો સાહેબ હું પિઝાના આઉટલેટનું આખું ઇકોનોમિક્સ છે ને એ લોકોને આખું મોઢે ગણાવી દેતો કે ભાઈ આ ફિઝિબલ છે કે નથી ફિઝિબલ, અને વોટ ઇઝ ધ કેપિટલ એક્સપેન્ડિચર, વોટ ઇઝ ધ વેરિયેબલ એક્સપેન્ડિચર. શાર્ક ટેન્ક ઇનસાઇડ ધ ક્લાસરૂમ. અરે સાહેબ મારે સેશન રાખવા હતા, બટ અનફોર્ચ્યુનેટલી હું એ કરી ના શક્યો. શાર્ક ટેન્ક જેવું પણ કરવાનો વિચાર આવ્યો હતો જ્યારે ફર્સ્ટ સિઝન આવી ત્યારે, અને હું ત્યારે તમારી જોડે જોડાયો હતો. સો એ મારું પેશન હતું કે આજની તારીખમાં હું વેલ્યુએશનના સેશન્સ લઉં છું, 2 યુનિવર્સિટી જોડે કનેક્ટેડ છું, અને હું ઇવન IBBIsના સેશન લઉં છું. એટલે ગવર્મેન્ટ જે વેલ્યુઅરને ટ્રેન કરે 50 કલાક, જે લોકોનું મેન્ડેટરી એજ્યુકેશન પ્રોગ્રામ છે, એની અંદર પણ હું ભણાવું છું. અને ભણાવવું છે ને એ મારો એક પેશન હતો. અને છોકરાઓ જ્યારે સાંભળું ને, એટલે છોકરાઓ માટે તો ગમે ત્યારે તમે મને કહો કે ભાઈ આ જગ્યાએ બોલવાનું છે, એટલે હું સીધો પહોંચી જાઉં. સો દેટ વોઝ ધ રીઝન કે આઈ વોઝ કનેક્ટેડ વિથ યુ. અને હવે આજે મારે ત્યાં પણ તમારો એક સ્ટુડન્ટ આવે છે, અને આઈ એમ હેવિંગ ધેટ સ્ટેજ કે આઈ કેન ઓક્યુપાય યોર 3, 4, 5 સ્ટુડન્ટ્સ. હું તમારા સ્ટુડન્ટ્સને ઓક્યુપાય કરી શકું. સો ધીસ ઇઝ માય ઇન્ટ્રોડક્શન. Great. Such an inspiring story, and you're not just perfect fit for the entrepreneurship, but you're perfect fit as an example to the BVOC student, because ક્યાંક ને ક્યાંક તમે
આટલી મોટી એન્ટરપ્રિન્યોરશિપ અને આટલા એક્સપિરિયન્સ પછી એ પાછી ઇન્ટર્નશિપ કરી Yes, અને yes, બિલકુલ, અને એ લાઈક આઈ વુડ કન્સિડર ધેટ 15,000 as a stipend only because બિલકુલ, sir. that's the stipend amount only but એ વિદ્યાર્થીઓએ શીખવું જોઈએ કે જે વિદ્યાર્થી હજી પહેલા સેમેસ્ટરમાં આવે છે અને એમ કે તમે મને કેટલા આપશો તો હું તમારે Yes, ત્યાં કામ કરવા આવું rather than having this approach કે yes I want to learn something so I can sacrifice anything and money always comes secondary, learning comes first. So as I was saying કે you are not only perfect fit for the entrepreneurship subject because તમે આ તો experience ups and downs entrepreneurship ના તો જોયેલા જ છે. So એ જે એન્ટરપ્રિન્યોરશિપ માટેનું સબ્જેક્ટ વેલ્યુ સ્ટુડન્ટને મળે દેટ વોઝ ધ ગ્રેટેસ્ટ થિંગ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સ્ટુડન્ટ કેન લર્ન આઉટ ઓફ યુ કે હાઉ ટુ ડુ એન ઇન્ટર્નશિપ. A person who has achieved so much can also do an internship with such a less amount. So you should always give a priority to what you learn rather than what you earn. Yes, sir. તો પહેલા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ આવીને એમ કે મને આટલા આપો તો હું તમારે ત્યાં ઇન્ટર્નશિપ કરું એના કરતા એ વધારે મહત્વનું છે કે મને કંઈ આપો કે ના આપો જે સરના જ વર્ડ્સ હતા એમના ઇન્ટ્રોડક્શનમાં પણ મારે આ શીખવું છે. Yes. સો આઈ ડેફિનેટલી કમ એન્ડ ઇફ યુ ગો વિથ ધેટ એટીટ્યુડ તો અર્નિંગ વિલ ડેફિનેટલી ફોલો. ઓકે સર, એ મને કહો તમે જે ગવર્મેન્ટ એક્ઝામ ગવર્મેન્ટની જોબ કરી, હાઉ ડીડ યુ ગોટ ધેટ જોબ? બીકોઝ બહુ બધા સ્ટુડન્ટ છે આજકાલ ગવર્મેન્ટ જોબની પાછળ બહુ ગાંડા છે એન્ડ દેર આર મલ્ટિપલ સ્ટુડન્ટ્સ લાઈક લોટ ઓફ સ્ટુડન્ટ્સ ઇવન હુ ઇઝ ડુઈંગ BVOC વોન્ટ્સ ટુ ગો ફોર અ ગવર્મેન્ટ જોબ્સ તો એ તૈયારી કરતા હોય છે, પછી IBPS ની તૈયારી કરતા હોય, GPSC ની, UPSC ની. હાઉ ડીડ યુ ગોટ ઇન ટુ GSFC and is it fertilizer company or finance company? It's a fertilizer company એની એક એન્ટિટી હતી ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ. સો આઈ વોઝ સિલેક્ટેડ એઝ એન ટેકનિકલ એક્ઝિક્યુટિવ ધેર. ઓકે. અને પછી જે તમે કીધું ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે યસ, એની પણ તમે એક્ઝામ ક્રેક કરી? નો સર, our era was very beautiful. Okay. અમારા વખતમાં banks used to come in campus. ઓકે. Banks campusમાં આવતી હતી and then they were having screenings and everything. Then they were having their personal interviews at their stage. So I was selected not only in IOB, I was selected in Aporo Tire as an only person in Gujarat to deal with their Farm King product. I was selected in Axis Bank also. So I was having 5 opportunity with me and I selected the GSFC one. Okay. So cracking an interview was like I was playing with that thing. હવે પાંચમાં અને અમારા વખતે સર એટલું સરસ હતું કે અમારી કોલેજમાં એક રૂલ હતો સરસ કે જો તમે કોઈ પણ ઓલાની અંદર સિલેક્ટ થઈ જાઓ અને રિઝલ્ટ આવી ગયો હોય તો તમે બીજામાં ના બેસી શકો. તો મારા કેસમાં એવું હતું કે હું પાંચમાં બેઠો, પાંચમાં સિલેક્ટ થઈ ગયો પણ બધાના રિઝલ્ટ છે ને એ પછી આવે, લેટ આવે. Okay. સો આઈ ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ ફેસ ઓલ ધોઝ 5 ઇન્ટરવ્યુઝ અને પાંચે છે એ ક્રેક કર્યા. બટ ગવર્મેન્ટ એક્ઝામ્સ કે જે તમે જે કીધું ને કે સ્ટુડન્ટ્સ એની પાછળ હોય, ઓનલી થિંગ લેકિંગ ઇન સ્ટુડન્ટ્સ નાવેડેઝ ઇઝ સિમ્પલ થિંગ કે કોન્ફિડન્સ. આજે તમે છોકરાઓને ક્લાસમાં જઈને ઊભા રહેશો ને એવું પૂછશો ને કે આમાંથી કેટલા લોકો સવારે ચા પીને આવ્યા છે, તો તમે ઓબ્ઝર્વ કરજો સાહેબ, એ ચા પીને આવ્યાનો જવાબ આપવા માટે છે ને બધા પાછળ જોશે, આગળ જોશે, કોણે ઓલાએ શું જવાબ આપ્યો, બટ નો વન ઇઝ હેવિંગ ધેર ઓન આન્સર. છોકરાઓ પાસે પોતાનો જવાબ જ નથી કે ભાઈ હું ચા પીને આવ્યો છું તો મારો જવાબ છે ને, તો આઈ સિમ્પલી રેઝ ધ હેન્ડ કે ભાઈ હું પીને આવ્યો છું. True. બટ ધીસ ઇઝ ધ સિમ્પલ પ્રોબ્લેમ વિથ એવરીબડી કે વેન somebody ask you or every time it is your own answer, it is not anybody else answer. એટલે જે તમે કીધું કે the most thing lacking nowadays is the self confidence. લોકો બીજાને જોવાની પાછળ જ પડેલા છે કે બીજા શું કરે છે. Probably that is the reason, like I'm not against government exams or government jobs to be honest, but કદાચ આ જ રીઝન છે કે એ ઓછો કોન્ફિડન્સ છે ને એટલે આજના વિદ્યાર્થીઓ વધારે જોબ સિક્યુરિટી પાછળ ભાગે છે because they do not have the faith on their own skills. કે મારી સ્કિલ ઉપર ના એના બલવું, લાઈક તમે જે કીધું કે ગવર્મેન્ટ જોબ છે તમે મૂકી રિઝાઇન કરી, કદાચ આજના વિદ્યાર્થીઓ they might not even think about it or they might think it as a crazy decision કે ભાઈ આવું તો કોણ લે, because everybody is seeking so much a job security and we are living in that era કે જ્યાં બહુ બધા લોકો inconfident છે પોતાની જ સ્કિલ્સ માટે, and that's what we are trying કે તમારી સ્કિલ્સ ઉપર તમને ભરોસો હશે તો પછી જેમ સરની જર્ની છે કે પછી ગવર્મેન્ટ જોબ હોય કે એન્ટરપ્રિન્યોરશિપ હોય
કે being a valuer, whatever it is, you will do good because at the end of the day you have those skills. એટલે કદાચ ups and downs આવે, but again you go up because you have those inherent skill with you. Definitely, sir. Okay, coming to the point of being a valuer, તમે ફેકલ્ટી ને એન્ટરપ્રિન્યોરશિપ ને એ એક્સપિરિયન્સીસ કીધા, બટ આજકાલના જે સ્ટુડન્ટ છે, સ્પેશિયલી બેન્કિંગ ફાઇનાન્સના સ્ટુડન્ટ છે, એમને વેલ્યુએશનના ફિલ્ડમાં આવવું હોય, બીકોઝ આઈ સ્ટ્રોંગલી બિલીવ દેટ દેર આર ટુ મેજર પોર્શન્સ ઓફ બેન્કિંગ ફાઇનાન્સ. એક છે કે ફાઇનાન્શિયલ પ્રોડક્ટને સેલ કરવું, અને એક છે ટેક્સેશન છે, ઓડિટિંગ છે, Operations and credit are the part of it. યા તો એ સાઈડ કરિયર બનાવું. હા, હું બેન્કિંગ ઓપરેશનને થોડું એવું જોઉં છું કે કેશિયર બનવામાં કે એમાં કોઈ એવડું મોટું ભવિષ્ય નથી, પણ હા, તમે જો આવા ઓપરેશન સાઈડ જઈ શકો કે જ્યાં તમે વેલ્યુઅર બનો છો, તમે ક્રેડિટ રેટિંગ કરી આપો છો, કે તમે ઓડિટર બનો છો, અકાઉન્ટિંગ સાઈડ, તમે ટેક્સેશન સાઈડ તમારી સ્કિલ્સ ડેવલપ કરો છો, તો ઇટ ઇઝ અ વેરી બિગ વેલ્યુ એડિશન ઇન ધી સ્ટુડન્ટ્સ કરિયર. તો સ્પેસિફિકલી ટોકિંગ અબાઉટ વેલ્યુએશન, તો એના માટે તમે કઈ ડિગ્રી કરી કે કયો કોર્સ કર્યો, માસ્ટર્સ ડિગ્રી, હાઉ બીવોક સ્ટુડન્ટ કેન ગો ફોર વેલ્યુએશન, ને એ પહેલા તો વેલ્યુએશન એટલે શું એ બેસિક કન્સેપ્ટ આપણે એમને સમજાવીએ. યસ, સો સ્ટાર્ટિંગ વિથ વેલ્યુએશન, કે કોઈ પણ એક વસ્તુ છે, ઇટ ઓઝ સમથિંગ, એટલે એની કોઈ કિંમત છે. આજે આપણે પાણીની બોટલ લઈએ કે ઘર લઈએ તો એની એક કિંમત છે, દેટ ઇઝ વેલ્યુએશન ઓફ દેટ પર્ટિક્યુલર એસેટ ઓર પ્રોપર્ટી. હવે એસેટ ઘણા બધા પ્રકારના હોય, આપણે જેમ કહીએ કે જેને આપણે અડી શકીએ, તો ધોઝ આર ટેન્જિબલ એસેટ્સ, અને જેને આપણે અડી નથી શકતા, ધોઝ આર ઇન્ટેન્જિબલ. એટલે સપોઝ કે તમારું એક ટ્રેડમાર્ક છે, તો એ ટ્રેડમાર્ક પણ એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે ને એનું પણ એક વેલ્યુએશન છે, રાઈટ. અને તમે જેને અડી શકો છો, એટલે કે તમે જેમાં પ્લાન્ટ એન્ડ મશીનરીઝ આવી ગઈ, જમીન આવી ગઈ, મકાન આવી ગયા, તો એ બધા એસેટ છે. તો કોઈ પણ એસેટની કંઈક તો વસ્તુ છે કે જે તમે એને આપો અને એના એક્સચેન્જમાં તમને પૈસા મળે, સો દેટ ઇઝ ધ વેલ્યુએશન ઓફ દેટ પર્ટિક્યુલર એસેટ, રાઈટ. હવે વેલ્યુઅર બનવું, તો વેલ્યુઅર બનવા માટે ધેર આર સર્ટેન ગવર્મેન્ટ સર્ટિફિકેટ્સ or licenses, rather you can say. Sorry to and a valuer is the person who values the asset. Yes, valuer is the person who values the asset. And તમે એકવાર વેલ્યુ કરી લીધી, હા, પછી can there be a question on that valuation or not? So basically it is an opinion, it is not a decision. Okay. So when we seek some legal opinion, we seek the legal advice. Okay. Similarly, valuation also an opinion. Okay. So when bank ask us, they ask for the fair market value opinion to us. That what would be the fair market value of this property? What would be the realizable value? એટલે કે આને અમારે જો કોકે ડિફોલ્ટ કરી દીધું, તો આને અમારે વેચવા માટે કેટલો પ્રયત્ન કરવો પડશે, અને વેચાઈ જશે તો કેટલા ટકા અમને પૈસા મળશે. સો વી આર હેવિંગ ફેર વેલ્યુ, રિયલાઇઝેબલ વેલ્યુ એન્ડ ડિસ્ટ્રેસ વેલ્યુ, કે ભાઈ કસમાં કાઢી નાખવું, અમે ડિસ્ટ્રેસ વેલ્યુ કહીએ એને, રાઈટ. તો એવી રીતે એ ટાઈપ્સની વેલ્યુ બેંક લેન્ડિંગ પર્પઝ માટે માંગે. બટ નેટવર્ક પર્પઝ માટે સીએ અમારી પાસે આવતા હોય, અમારા કસ્ટમર સીએ પણ છે, તો સીએસના કોઈ ક્લાયન્ટની કોઈ વેલ્યુ એ લોકોને સર્ટિફાઈ કરે, તો સીએસ આર નોટ ઓથોરાઇઝ ટુ વેલ્યુ એનીબડીઝ પ્રોપર્ટી. સીએ તમને એવું સર્ટિફિકેટ ના આપે કે ભાઈ પ્રતિક સરની આટલા કરોડની એસેટ્સ છે. વોટ સીએ વિલ ટેલ, you go to the valuer, he will certify and he will give the value of your assets. એ તમને તમારી વેલ્યુઝ આપે, પછી હું તમને સર્ટિફિકેટ બનાવી આપીશ કે હા આટલા બેઝિસ લઈને આટલી તમારી એસેટ્સ છે કે નેટવર્ક. સો એવરી પોઈન્ટ ઓફ ટાઈમ કે જ્યાં જેમાં તમારે તમારી નેટવર્થ પ્રૂવ કરવાની છે, અથવા તો તમારે પૈસા જોઈએ છે, તમારે વેલ્યુઅર જોઈશે અને જોઈશે જ, એના વગર ચાલશે નહીં. તમારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે વેલ્યુઅર કેવી રીતે બની શકાય. તો પહેલી વસ્તુ કે વેલ્યુઅરને બે ઓથોરિટી અત્યારે ઇન્ડિયામાં સર્ટિફાઈ કરે છે. એક ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સર્ટિફાઈ કરે છે. તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના સર્ટિન ક્રાઇટેરિયાસ છે કે ઇફ યુ આર સિવિલ એન્જિનિયર ઓર સમ રિલેટેડ ટુ સિવિલ એન્જિનિયરિંગ, તમે કોઈ કર્યું હોય ગ્રેજ્યુએશન, અને 10 વર્ષનો તમારો અનુભવ હોય, તો તમને દે ગીવ ધ લાઇસન્સ, રાઈટ. એવી જ રીતે આઈબીબીઆઈ કરીને ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા છે, એ પણ વેલ્યુઅરને રજીસ્ટર કરે છે. એમ કહે છે કે જો ઇફ યુ આર સિવિલ એન્જિનિયર અને તમારી પાસે 5 વર્ષનો અનુભવ છે, તો વી વિલ ગીવ યુ ધ લાઇસન્સ, રાઈટ. બટ જો તમે માસ્ટર્સ ડિગ્રી કરી છે વેલ્યુએશનમાં, તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે માસ્ટર્સ પછી 2 વર્ષનો અનુભવ હશે, વી વિલ ગીવ યુ ધ લાઇસન્સ. અને ઇન્સોલ્વન્સી બોર્ડ ઓફ ઇન્ડિયા, જે ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ છે, એમ કહે છે કે જો તમે માસ્ટર્સ કર્યું છે અને તમને 3 વર્ષનો અનુભવ છે, તો વી વિલ ગીવ યુ ધ લાઇસન્સ. ધેટ મીન્સ if your BVOC students are willing to make a career in valuation, તો એમણે BVOC પછી માસ્ટર્સ કરવું પડે. હવે
ખરેખર માસ્ટર્સ ડિગ્રી એટલી સરસ છે વેલ્યુએશનની કે દે અલાવ એની ગ્રેજ્યુએટ્સ. ઓકે. So that means they are not very specific to have a civil engineers or mechanical engineers. ઓકે. They have a criteria of any graduates. Okay. એટલે જેમાં હું પણ ફેકલ્ટી છું, જે કોર્સ થાય છે, તો તમારે માસ્ટર્સ ડિગ્રી કરવાની છે. એની અંદર માસ્ટર્સ ડિગ્રી તમે કરો પછી જે કોઈ પણ પ્રોફેશનલ્સ હોય મારા જેવા, એને જોડે તમારે 2 વર્ષ અથવા 3 વર્ષ કામ કરવું પડે. ઓકે. જેમ મેં તમને Yes, કીધું કે જે મેં પણ કર્યું, રાઈટ, બીકોઝ એના વગર હું પણ એલિજિબલ ના થાત. એની ગુડ કોર્સ આજે CA છે કે હા, MBBS internship is છે, there. BO છે, BCom છે, બધામાં ઇન્ટર્નશિપ હોવાની જ છે. યસ સર, યસ સર. So you'll have to go along with the master's degree or after master's degree? આફ્ટર માસ્ટર્સ ડિગ્રી તમારે 2 વર્ષનો એક્સપિરિયન્સ કમ્પલસરી કરવાનો, એટલે તમને ઇન્કમ ટેક્સ લાયસન્સ આપી દે, અને 3 વર્ષનો હોય તો તમને IBBA પણ લાયસન્સ તમને આપી દે. Okay. એન્ડ ઇફ યુ આર હેવિંગ ધ લાયસન્સ દેન બેંક વિલ ગેટ યુ ઇન ધેર પેનલ, અને તમે પેનલ વેલ્યુઅર તરીકે કામ ચાલુ કરી શકો. ઓકે, સો દેન ફ્રી ફ્લોમાં એટલે બેંક જ તમને સીધા કોન્ટ્રાક્ટ આપે કે ઇઝ ધેર એની મેકેનિઝમ, હાઉ ઇટ વર્ક્સ, ઓર ડઝ ઇટ વર્ક ઓન રિલેશન બેસિસ, હાઉ ડઝ ઇટ વર્ક, હાઉ ડુ યુ ગેટ ધી અસાઇનમેન્ટ્સ ફોર વેલ્યુએશન? સો અગેન તમારો ક્વેશ્ચન બહુ સરસ છે. આઈ સ્ટાર્ટેડ વિથ અ સ્ક્રેચ. મેં જે કંપની જોડે કામ કર્યું અને મેં મારી ફર્મ એસ્ટાબ્લિશ કરી, ત્યારે મારી કોઈ પણ બેંક જોડે કોઈ પણ ટાઈપ નહોતું. સ્ટીલ એટ ધેટ ટાઈમ આઈ વોઝ અર્નિંગ 50,000 a month. રાઈટ, એટલે જ્યારે હું કોઈ બેંક જોડે નહોતો ને, એટલે ત્યારે પણ હું 50,000 રૂપિયા અર્ન કરતો હતો પર મંથ. મારા પ્રોફેશનની અંદર મને એવું કામ મળી જતું હતું કે, કારણ કે આઈ વોઝ હેવિંગ દેટ સ્કિલ કે MNC કંપનીઝ હોય એ મને હાયર કરે ફોર એઝ અ ટીમ લીડર. કારણ કે એને તો માણસ જોઈએ છે કે જેની પાસે અનુભવ છે, એને એનાથી મતલબ નથી. તો દે વેર પેઇંગ મી હેફટી ચાર્જીસ પર ડે ઓર પર અસાઇનમેન્ટ બેસિસ, રાઈટ. ઓકે. પછી ધીરે ધીરે જેટલી પણ બેંક્સ હોય એની અંદર આપણા લાયસન્સના બેસિસ ઉપર વી નીડ ટુ અપ્લાય. એ લોકોની એક પ્રોસેસ હોય જે યરલી એ લોકો 2 વાર વેલ્યુઅર્સને, કોઈ બેંક્સ એક વખત કરે, એ લોકો વેલ્યુઅર્સને પેનલમાં લે, અને પછી ઇટ ઇઝ અગેન યોર સ્કિલ. એવું નથી કે બેંકમાં આવી ગયા પછી એ કામ મળે. CA ને ક્લાયન્ટ એવું નથી, CA બધા બની જાય, બટ બધા CA ને ક્લાયન્ટ મળે દેટ ઇઝ નોટ અ થિંગ. તો વેલ્યુએશન પણ એવું છે કે વેલ્યુઅર બેંકની પેનલમાં આવી ગયા પછી એ બેંક એને કામ આપે એવું નથી. ઓકે. સો અગેન બિઝનેસ તો બધી જગ્યાએ આવે છે કે તમારે કેટલી રેવન્યુ જનરેટ કરવી છે. ટુડે ઓલ્સો વી પાર્ટનર્સ સિટ ઓન સન્ડેઝ, વી ડિસ્કસ ધ બિઝનેસ પ્લાન્સ કે ભાઈ હવે ધીસ વોઝ અવર લાસ્ટ યર્સ ટર્નઓવર, our last 2 years turnover is like we are growing horizontally or vertically, or we are having that steep slope or anything. અમે લોકો ડિસ્કસ કરીએ, અમે સ્ટ્રેટેજીસ ડિસ્કસ કરીએ કે આપણે હવે આટલો પોર્શન છે આપણે રિટેલને આપશું, આટલા મોટા પ્રોજેક્ટ્સને આપશું, આટલા આપણે જે બેંક્સને આપશું કે જેની જોડે રેગ્યુલર આપણને કામ મળે છે, કે આપણે એમ કહેવાય કે દૂધ દેતી ગાય કે રોજ આપે દૂધ, તો એવા કામ છે કે જે આપણને એંગેજ રાખે. તો વી ચેનલાઇઝ ઇટ, અને અમે એ રીતે કામ કરીએ છીએ અત્યારે. ઓકે. સો યસ, એવું પણ નથી કે એકવાર વેલ્યુઅર બની ગયા પછી જલસા છે અને પોતાની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી એટલે બસ પછી તો ક્લાયન્ટ આવે જ રાખશે. સો એમાં પણ મહેનત છે અને એમાં પણ એક્સપર્ટીઝ હોવી જરૂરી છે. ઓકે, વેલ્યુઅર બનવા માટે BVOC-માં અત્યારે કોઈ વિદ્યાર્થી ભણે છે તો એણે ઇન્ટર્નશિપમાં કે કઈ જગ્યાએ શું શીખવું જોઈએ, કેવી ટ્રેનિંગ લેવી જોઈએ, કે કેવું એનામાં નોલેજ હોવું જોઈએ? જેમ મેં કીધું કે એક સ્ટુડન્ટ તો મારે ત્યાં તમારો ઓલરેડી આવે છે એઝ એન ઇન્ટર્ન, એન્ડ હું એવું કહું કે એટલો ટકોરા બાજ કરી નાખીશ એને હું કે એને તમે ગમે ત્યાં ઊભા રાખશો, ઇવન ધો હી વિલ નોટ બી હેવિંગ ધ લાયસન્સ, પણ એ એટલો તો સાઉન્ડ હશે કે જે બીજા કોઈ પણ સ્ટાર્ટિંગ વાળા વેલ્યુઅર હોય એને જેટલું નોલેજ હોય એટલું હોય. વેલ્યુએશન કરી હા બિલકુલ, કારણ કે એનું રીઝન છે સાહેબ કે અવર વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ડોક્યુમેન્ટ સ્ક્રુટિની. ઓકે. વી સ્ક્રુટિનાઇઝ ઈચ એન્ડ એવરી ડોક્યુમેન્ટ. જેમ વકીલ છે ને એ પણ ડોક્યુમેન્ટ સ્ક્રુટિની કરે છે, પણ એનો આસ્પેક્ટ અલગ છે. અમારી પરિસ્થિતિ એવી છે કે અમારે ડોક્યુમેન્ટ સ્ક્રુટિની કરવાના છે અને એ જ વસ્તુ અમારે ફિઝિકલ જઈને જોવાની છે. એટલે કાગળમાં જેવું લખ્યું છે એવી જ પ્રોપર્ટી છે કે નહીં એ પણ અમારે જોવાનું છે. તો મારે ત્યાં જે 8 મહિનાથી તમારો સ્ટુડન્ટ છે એને કાગળિયામાં જે પ્રોપર્ટી છે ને જે ફોટા ફિલ્ડમાંથી આવે છે એ ઇઝીલી કમ્પેર કરી શકે છે, ને ઇવન એ કંઈ પણ દે છે કે આ પ્રોપર્ટી ખોટી છે, આ ખોટી વિઝિટ કરાવડાવી છે પાર્ટીએ, ધીસ લોકેશન ઇઝ ફોલ્સ, આ ખોટું થયું છે. સો અમારી ટ્રેનિંગ એવી રીતની હોય કે ભાઈ અમે એને એટ પાર જ શીખવાડીએ, અમારે જેટલું જ શીખવાડીએ. ધ થિંગ ઇઝ કે એ કેટલું લે છે દેટ ઇઝ ઓન હિમ.
ટ્રુ ટ્રુ. પણ અમે એને એ લેવલથી બનાવી દઈએ. પછી જો એને કરિયર બનાવવું જ હોય વેલ્યુએશનમાં, દેન એને માસ્ટર્સમાં અફેક્ટ્સ કરવાના, કારણ કે અલ્ટિમેટલી એવું નથી કે ખાલી માસ્ટર્સ કરશે ને લાયસન્સ હોલ્ડર તરીકે જ કરી શકશે. ઇવન બેંક નીડ્સ ધોઝ પીપલ. આજે બેંકના પણ ટેકનિકલ ડિવિઝન્સ છે સાહેબ. ઇવન તમે જેટલી પણ એનબીએફસીસ લઈ લો કે બેંક્સ લઈ લો, એ બધાના પોતાના ટેકનિકલ ડિપાર્ટમેન્ટ્સ છે. ઓકે. અને they also need the people who can do all this thing. So they can go as a job seeker as well. They can go as a job seekers in private banks as well as NBFCs. Okay. And what is the salary range? કે કદાચ કોઈ ફ્રેશર હોય એણે માસ્ટર્સ ડિગ્રી કરી છે, તો પેલા 2 વર્ષ જે આ ઇન્ટર્નશિપ કરવાની હોય એ માસ્ટર્સ ડિગ્રી પછી, એમાં કેટલી આવક થાય ને પછી જ્યારે કોઈ જગ્યાએ જોબ મળે તો કેટલીક સેલરી રેન્જ, ક્યાં મિનિમમ અને મેક્સિમમ, કેવી રીતે So જોઈન? I would not give you any fascinating figures. ઓકે. મેં તમને મારું પોતાનું એક્ઝામ્પલ ઓલરેડી આપી True, દીધું true, છે true. કે વોટ ઇઝ ધ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ્સ રાઇટ નાઉ. કારણ કે જનરલી પ્રોફેશનલ ફિલ્ડ એવી છે, આઈધર લેટ ઇટ બી lawyers or let it be anybody, when somebody is coming you as an intern, there is an clear bias we can say in the industry. Because I'm talking about the industry as a Entire whole, industry, yeah. right? તો એ લોકોનું કેવું છે કે એ લોકોનું એક સ્ટિપ્યુલેટેડ માઇન્ડસેટ છે કે વી કેન ગીવ ઓનલી ધીસ થિંગ. અને ઇવન ધોઝ પીપલ આર હેલ્પલેસ કે દે આર કમ્પેલ્ડ ટુ ડુ ધ ઇન્ટર્નશિપ. તમે સમજે, આ વિન વિન સિચ્યુએશન છે કે એને ઓલાને નોલેજ લેવું છે અને આનું કામ થાય છે. એટલે એ વિન વિન સિચ્યુએશનમાં ઓલમોસ્ટ મેં તમને કીધું ને કે 15,000 to 30,000 માસ્ટર્સ ડિગ્રી કર્યા પછી ઇવન બહુ સારું પરફોર્મન્સ કરતો હોય તો દે કેન ગો અપ ટુ 40,000. અને ઘણીવાર પ્રોફેશનલ્સ બહુ સારા હોય, એટલે કે મારી જોડે અત્યારે 2-3 જણા છે કે જેણે માસ્ટર્સ ડિગ્રી કરી છે, મારે ત્યાં ઇન્ટર્નશિપમાં આવે છે, એટલે મારે ત્યાં એ ટ્રેનિંગ ફેઝમાં છે, બટ આઈ એમ શેરિંગ માય 30% રેવન્યુ વિથ ધેમ ફોર ધેર રિજિયન. એટલે એ મારું આખું અમદાવાદ સંભાળતા હોય અને અમદાવાદમાંથી મને 2 લાખ રૂપિયા કમાઈને આપે છે, તો આઈ એમ ગિવિંગ હિમ 60,000 એઝ એન શેર. અને મિનિમમ એક વિડ્રોલ આપું છું કે એનું ઘર ચાલવું જોઈએ. સમટાઈમ્સ આઈ ગેટ ગુડ પીપલ કે જેને એ લોકોની જરૂર નથી પડતી, બટ આઈ એમ શેરિંગ માય રેવન્યુ વિથ ધેમ. Okay, so that also depends on a person who is giving you an internship or Yes. giving you a training. Yes. Because mandatory છે, એટલે એમાંથી છટકી શકાય એવું નથી. છે નહીં. So yes, that's also a good part to know. So if somebody wants to go for a valuation or valuer થવું છે, તો BVOC ના સ્ટુડન્ટમાં એવા કયા ગુણ હોવા જોઈએ યસ, કે તો જે બની શકે? અથવા તમે મળતા હશો, તમે વિદ્યાર્થીઓને ભણાવેલા જ છે, સો યુ કેન ઓલ્સો લાઈક, સો ઇફ સમબડી કમ્સ ટુ યુ એઝ એન ઇન્ટર્ન એઝ વેલ, ચલો આ વિડીયો જોઈને કોઈને એમ થાય કે ના મારે હવે વેલ્યુએશન તરફ જવું છે, અને એવું બની પણ શકે કે ઘણા બધા વિદ્યાર્થીઓ તમારી બાજુ આવે બીકોઝ ઇટ ફીલ્સ અ ફેસિનેટિંગ કરિયર. બિલકુલ. ઘણા સેલ્સના ડરથી સેલ્સ નહીં કરવું પડે એટલે આવે, કે પછી એકચ્યુઅલ વેલ્યુએશન કરવું હોય, વોટ એવર કુડ બી ધ રીઝન, બટ પીપલ કેન કમ. તો હાઉ વુડ યુ શોર્ટ લિસ્ટ, ઓર શું તમે વિદ્યાર્થીમાં જુઓ? સાહેબ પહેલી વસ્તુ તો છે ને, હું એવો વ્યક્તિને સિલેક્ટ કરું કે જેને તડકો ખાવામાં વાંધો નથી, તડકો ને ધૂળ ખાવામાં. એટલે બહુ સિમ્પલ એકદમ લેમન લેંગ્વેજમાં કહું કે હું પોતે સાહેબ 5 લાખ કિલોમીટર મેં ગાડી પોતે ચલાવી છે મારા આટલા સ્પાનમાં, રાઈટ? એટલે મેં એટલું ટ્રાવેલિંગ કર્યું છે. તો ધ પર્સન હુ ઇઝ વિલિંગ ટુ ગો, હું તો એમ કહું કે, કારણ કે અમારું કામ એવું છે કે સાહેબ દિવસમાં મને કહું કે 10 પ્રોપર્ટી આપી, આઈ નીડ ટુ ગો એન્ડ ફિઝિકલી વેરીફાઈ દેટ પ્રોપર્ટી એન્ડ ડુ ધ વર્ક. એટલે મારું કામ સેલ્સ વાળા જેટલું નથી, મારે ટાર્ગેટ નથી, પણ મારે ફિઝિકલ ફિલ્ડ વર્ક તો છે, જેને ફિલ્ડમાં જવાનું, જેને ફિલ્ડ વર્કમાંથી ઓલું ના થતું હોય ને, કે જેને ઓફિસની ટેબલ પંખો એસીમાં કામ કરવું હોય ને, એ અમારી ઇન્ડસ્ટ્રી માટે નથી પહેલી વસ્તુ. ઓકે. એટલે એને પહેલા તો ધૂળ ખાવાની ને તડકો ખાવાની ઓલી એવું છે, બીકોઝ બહુ હેન્ડસમ અર્નિંગ છે સાહેબ. એટલે હું તમને એવું કહી શકું કે હું IOB નો ચીફ મેનેજર નથી, પણ હું એના કરતાં વધારે અર્ન કરું છું, રાઈટ? રાઈટ. સો મેં બેન્કિંગમાં હું હોત તો હું વધીને ચીફ મેનેજર હોત, પણ ચીફ મેનેજરનો સેલરી મને ખબર છે, પણ એના કરતાં તો હું વધારે જ અર્ન કરું છું, ઘણું સારું અર્ન કરું છું, રાઈટ? સો દેટ ઇઝ ધ થિંગ કે તડકો ખાઓ, એટલે ફિલ્ડમાં ફરવામાં એ લોકોને ઓલું ના આવવું જોઈએ કે ભાઈ એ લોકોનું માઇન્ડસેટ છે ઓપન ટુ ફિલ્ડ હોવું જોઈએ, જેમ માર્કેટિંગના સ્ટુડન્ટ્સને હોય જ તે, એવી રીતે જો બેન્કિંગના સ્ટુડન્ટ્સને આમાં કરિયર બનાવવું છે તો એ લોકોનું માઇન્ડસેટ છે પહેલાં તો ફિલ્ડમાં હોવું જોઈએ. બીજું કે ઓપન ટુ ટ્રાવેલ, એટલે કે અસાઇનમેન્ટ્સ છે એ ગમે ત્યાં આવી શકે. મને CCD નું અસાઇનમેન્ટ મળ્યું તો હું એવું ના કહું કે ભાઈ મારે નથી જવું, કર્ણાટક જવું ને મારે એ બધા, મારા માટે તો ઓપોર્ચ્યુનિટી હતી. So they need to have that
ગટ્સ કે ભાઈ ફ્લેક્સિબિલિટી એન્ડ ગટ્સ એઝ વેલ કે ભાઈ બહાર જવાની પણ એમની તૈયારી હોવી જોઈએ, કારણ કે અસાઇનમેન્ટ ગમે ત્યાંથી આવે, તમારે પૈસા જોઈતા હોય તો તમારે કામ કરવું પડશે. સો એક એ માઇન્ડસેટ હોવું જોઈએ. બાકી નાના મોટા હર્ડલ્સ છે, બટ આટલું માઇન્ડસેટ હોય ને તો હી કેન ઇઝીલી કમ એન્ડ જોઈન ધીસ. ઓકે. સો આ વાત બધી વેલ્યુએશનની ને એની થઈ. Now coming to the teaching part, where you taught BVonk student, you have this extensive experience with the BVonk students. So let us talk about good things and the bad things of BVonk and their student. તો અને બંને વસ્તુઓ જરૂરી એટલા માટે છે, સારી વસ્તુઓ તો ઠીક છે, જરૂરી છે કે કોર્સને પ્રમોટ કરે, વિદ્યાર્થીઓને મોટિવેટ કરે, બટ બેડ થિંગ્સ આર કે જે આપણે કદાચ વિદ્યાર્થીનું નામ ના લઈએ, બટ ધ ઇમેચ્યોરિટીઝ વિચ BVonk સ્ટુડન્ટ ડઝ એટ ધી એજ ઓફ 17, અથવા તો એમને એટ ધી એજ ઓફ 17 જે ઓપોર્ચ્યુનિટીઝ મળે છે ઇન્ટર્નશિપ્સ માટેની, કંપનીઓ માં કામ કરવા માટેની, એક્સપિરિયન્સની, એને ઘણી વાર બહુ લાઇટલી લઈ લેતા હોય, એન્ડ દે ઓલવેઝ કમ્પેર ઇટ વિથ મની, ઓર દે ડુ નોટ બીકોઝ ઇટ ઇઝ ઇઝીલી કમિંગ તો નથી જવું, ઓલ ધેટ સ્ટફ. તો એમાં તમે થોડું ગાઈડ કરી શકો, એના માટે કડવી વાતો કહેવી જરૂરી છે. સો આઈ વુડ સજેસ્ટ કે ગુડ થિંગ્સ એન્ડ બેડ થિંગ્સ બોથ અબાઉટ. પહેલા સર શું કહું, તમે કહો એ કહો. Whatever, it's your choice. Good thing is કે I always believe earn while you learn. એટલે કે તમે ભણતાની સાથે કમાઓ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે તમારા કોર્સની જે બ્યુટી છે ને એ આ જ છે કે તમારો સ્ટુડન્ટ જે છે એને એક કમાવાની આદત થાય છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે કોઈ પણ વસ્તુની આદત થવી ને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. હવે અમુક ગ્રેજ્યુએટ્સને 30, 32, 35 વર્ષે થાય, અથવા 25, 27 વર્ષે થાય, તમારા સ્ટુડન્ટ્સને 17 વર્ષે આદત મળે છે, રાઈટ? એટલે એ સારી વસ્તુ છે. પણ એ આદતની જોડે કેવું કે એના હાથમાં પૈસા આવે છે ને, એટલે એને હજી સ્પેન્ડિંગની ખબર નથી કે આને જ્યુડિશિયસલી કેવી રીતે વાપરવો, રાઈટ? સો દેર આર મલ્ટિપલ એન્ડ લોટ્સ ઓફ પોન્ઝી થિંગ્સ ગોઈંગ સરાઉન્ડિંગ અસ. જેમાં તમે ડ્રીમ 11, I think you should cut this thing. I will not name the platform. I think you please cut this thing. એટલે હું તો ઓપનલી બોલું છું. I take the name of Grow as well. I take the name yes of, sir, બિલકુલ, definitely. Stock market માં છોકરા, and I hate those kind of advertisement which literally targets teenagers. બિલકુલ and manipulates their mindsets કે ભાઈ તમે આટલા રૂપિયા ઇન્વેસ્ટ કરો, they always show the profit. Yes, either side બતાડતા જ નથી. True. અને એ સર BVonk ના સ્ટુડન્ટ મેં જોયેલા છે. there have been incidents where I cannot take name, but we have counseled parents as well કે તમારો છોકરો ક્યાંકથી વ્યાજે રૂપિયા લે છે, અને not just BVonk student, because it is my institute or my program, so I keep an eye closely. But I've seen so many college goers કે shortcut, be it Dream 11, be it Grow, be it any other platform, કે મને ક્યાંકથી ઓપ્શન્સ એન્ડ ફ્યુચર નું ટ્રેડિંગ કરી પૈસા લઈ લો, ફટાફટ કરી નાખો. yes એન્ડ રાતોરાત મને કંઈક રૂપિયા મળી જાય. પોતાના રૂપિયા તો ગુમાવે, ક્યાંકથી વ્યાજે લઈને રૂપિયા આવે અને ગુમાવે. એન્ડ ધેટ ઇઝ અ બિગ કોશન ફોર એવરી પેરેન્ટ કે પ્લીઝ તમારા ચાઇલ્ડને જુઓ કે વેર ધે આર સ્પેન્ડિંગ મની. તમે જુઓ એમના મોબાઈલ્સની અંદર આવી કેટલી પોન્જી સ્કીમ્સ. I always used to say sir, પોન્જી સ્કીમ્સ. પોન્જી એટલે એવું કે 21 दिन में पैसा डबल. It never happens. It never happens sir. તો અમે તો એમ કહીએ છીએ કે પેરેન્ટ્સ, તમે જેમ કીધું, they should have an જનરલી અત્યારે પ્રાઇવસી કન્સર્ન્સ છોકરાઓને છે કે પેરેન્ટ્સને મોબાઈલ નથી બતાડતા, બટ આ એક બહુ મોટું કન્સર્ન છે, કારણ કે એ જે એજમાં છે એને હજી એ પૈસા કમાવાની મેચ્યોરિટી કદાચ 22-25 વર્ષ હોત તો એને ખબર પડત, પણ એની પાસે વહેલા પૈસા આવી ગયા છે, એટલે એ લોકો આ બધી વસ્તુમાં જલ્દી ફસાઈ જાય છે, અને એ લોકો બધી મલ્ટિપલ વસ્તુ વિચારતા નથી. તો જે તમે પોઝિટિવ સાઈડ કીધી, ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ કે દે આર અર્નિંગ વાઇલ લર્નિંગ, બટ ધ નેગેટિવ થિંગ ઇઝ કે એમના હાથમાં જલ્દી પૈસા આવી ગયા છે, તો દે આર નોટ નોઈંગ હાઉ ટુ જ્યુડિશિયલી યુઝ ધીસ મની. દે આર સપોર્ટિંગ ધેર પેરેન્ટ્સ, ઇટ ઇઝ વેરી ગુડ. દે આર પેઇંગ ધેર ફીસ, ઇટ ઇઝ વેરી ગુડ. એ લોકો એના ફાધરનો એક સપોર્ટ બને છે, પેરેન્ટ્સનો સપોર્ટ બને છે, ફેમિલીનો, ઇટ ઇઝ વેરી ગુડ. પણ એની જોડે જે એ લોકો ભરમાઈ જાય છે આ બધી સ્કીમમાં, એનાથી એ લોકોએ દૂર રહેવું જોઈએ. બીજું સર પોઝિટિવ થિંગ મેં ત્યાં ભણાવતા ટાઈમે તમારા સેશન્સની અંદર જોયું છે કે સ્ટુડન્ટ્સ એંગેજ કરે છે સર, બહુ સરસ રીતે એંગેજ કરે છે. મેં જોયું છે કે એ લોકોને ઘણું બધું કરવું પણ છે, બટ ધ ઓનલી થિંગ ઇઝ કે એ લોકોને ખાલી 2 કલાક જ સર આ નોલેજ મળે છે જે તમારે ત્યાં આવે છે,
અને બીજું કેવું છે કે એ લોકોની ગમતી ફિલ્ડ છે ને એ ચોઇસ કરવાનો હજી સુધી મોકો નથી મળ્યો. ટ્રુ. એટલે થાય છે કેવું કે તમે સપોઝ કે એઝ એન ઇન્સ્ટિટ્યૂટ 10 ઓપ્શન આપો ને તો એ લોકો પાસે 10 જ ઓપ્શન છે અને એ 10 ઓપ્શનમાં જઈને ક્યાંક ને ક્યાંક સેટલ થઈ જાય છે. એ લોકોએ કોઈ દિવસ પોતાનું ફ્યુચર વિચાર્યું જ નહોતું કે મારે શેમાં કરિયર બનાવવું છે. ઓકે. સો વોટ હેપન્સ ઇઝ કે એ લોકોને કરવું છે કંઈક અને ફિટ ક્યાંક થઈ જાય છે અને એ લોકો બધી બાજુથી દુઃખી છે કે નથી જોઈતું તો એવું નથી મળ્યું. અને જે કમ્પેર વિથ ધ ફેલો ફ્રેન્ડ, ઓલાને 20,000 મળે છે કે 15,000 મળે છે ને મારો સાહેબ મને 8,000 જ આપે છે, 5,000 જ આપે છે. સો દેટ ઇઝ અ થિંગ. બટ એ લોકોને કેવું છે કે એ લોકોને પહેલા તો જ્યારે પણ આપણી જોડે આવે ત્યારે આઈ થિંક તમે જો એને ઇન્ડસ્ટ્રી વાઇઝ એ લોકોને કહો કે ધીસ ઇઝ ધ ઇન્ડસ્ટ્રી અને એક આઉટલુક ખાલી મળી રહે અને ચોઇસીસ ઓપ્શનમાં એ લોકો જાય તો ઘણું સારું. તો મેં જોયું છે કે એ લોકો એન્ગેજ કરે. અને હું તો એવું કહીશ કે તમારે ત્યાંથી મેક્સિમમ સ્ટુડન્ટ્સ છે એ એન્ટરપ્રિનર બને રાધર દેન સિકિંગ જોબ્સ, દે વિલ બી અ જોબ ગિવર બને. કારણ કે મેં તમને કીધું એમ કે ભાઈ આઈ વોઝ હેવિંગ એન ઓપ્શન. મારી પાસે એવો પણ ઓપ્શન હતો કે જ્યારે મારી જોડે ટ્રેજેડી થઈ, મારા બધા ફ્રેન્ડ્સ પણ 1-1.5 લાખના પગારમાં હતા અને આઈ કેન સિલેક્ટ ને મને 1.5 લાખ મળત. બટ વાય આઈ વેન્ટ ફોર દેટ 15,000 રૂપીઝ? કારણ કે ધ થિંગ યુ એન્જોય ઇન બિઝનેસ ઇઝ નોટ ઇન જોબ. તમને પોતાના ધંધાની અંદર જે મજા મળે છે ને એ તમને કોઈની જોબમાં નથી મળતું કે જેમાં સાંજે તમારે રિપોર્ટિંગ કરવાનું છે. તો બેડ સાઈડ એ છે કે સાહેબ લોકો છે ને એ લોકોને લેંગ્વેજ કન્સર્ન બહુ છે. એટલે લેંગ્વેજ બેરિયર કહો કે હર્ડલ કહો, ઇટ ઇઝ ધેર ઇન ધ સ્ટુડન્ટ્સ. કારણ કે એ લોકો અને જે મીડિયમમાંથી આવતા હોય કે રૂરલ બેકગ્રાઉન્ડ્સમાંથી આવતા હોય તો દેટ ઇઝ એન હર્ડલ ટુ ધેમ. કારણ કે કોર્સ તો એ લોકો ગમે તેમ ભણી લે છે, બટ વોટ વી એઝ એન ઇન્ડસ્ટ્રી એક્સપેક્ટ સમથિંગ એલ્સ. મારે ત્યાં આવીને જ્યારે હું એક આખો ટાસ્ક આપી દઉં છું, મારો જે અત્યારે તમારો સ્ટુડન્ટ્સ છે એ યુઝ ટુ ડીલ વિથ ધોઝ ટેકનિકલ મેનેજર્સ જેમનો સેલેરી 1-1 લાખ રૂપિયા છે, એમની જોડે તમારો સ્ટુડન્ટ ડીલ કરે છે સર, એ તમારા માટે પ્રાઉડ થિંગ છે. એ કોની જોડે ડીલ કરે છે કે જેનો પગાર 1 લાખ રૂપિયા છે. તો જ્યારે એની જોડે ડીલ કરતો હોય પણ જ્યારે ક્વેરી રિપોર્ટિંગ કરે છે ત્યારે જે લેંગ્વેજ એ લખે છે ધેટ ઇઝ એન હર્ડલ ફોર મી. કારણ કે ત્યાં મારી કંપનીની ઇમ્પ્રેશન ત્યાં સામે જાય છે. એટલે મારે એ લોકોને એડ એવા મેં કરીને આપ્યા છે. એટલે હું તમારા સ્ટુડન્ટ્સને આ વિડીયો મારફત એવું કહેવા માંગીશ કે મેં એવા લોકો જોયા છે કે થ્રુઆઉટ કદાચ ગુજરાતી મીડિયમમાં હોય બટ દે કેન સ્પીક ઇંગ્લિશ, કોઈ પણ એકદમ પરફેક્ટલી ઇંગ્લિશ મીડિયમમાંથી ભણેલો એના કરતાં પણ વધારે સારું બોલતા હોય. કેવી રીતે એ પોસિબલ થાય? કે હું તો મેં તમારા જે સ્ટુડન્ટ છે ને એને મેં કીધું છે કે તારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બંધાવવાનું ને એના પૈસા મારી પાસે અલગથી મારા ખીચામાંથી લઈ જવાના. કેમ? તારે આખું નહીં વાંચે, આખા અઠવાડિયામાં એક જ છાપું મંગાવવાનું, અઠવાડિયું તારે આખું છાપું વાંચવામાં લગાડવાનું. રાઈટ? સો ઇંગ્લિશ મૂવીઝ જોવાના મેં એને કીધા કે સબટાઇટલ્સ વાળા ઇંગ્લિશ મૂવી, બીકોઝ યુ નીડ ટુ કમ્પીટ વિથ એનીબડી એલ્સ. તમારે માર્કેટમાં રહેવું છે તો કોમ્પિટિશન તો ફેસ કરવું જ પડશે. લેંગ્વેજ બેરિયર હતું પણ એ કાયમ માટે નથી રહેવાનું. તો એ હું કહીશ કે સ્ટુડન્ટ્સ જે તમારા છે એમાં એક લેક્યુના છે કે જે એ લોકો આની પાછળ એફર્ટ્સ નથી મૂકતા. હું ઓપ્શન આપું છું કે પૈસા મારી પાસેથી છાપાના લઈ જવાનું તો લઈને જ જતો. તમે સમજો, એને ઓપોર્ચ્યુનિટી મળી ઇંગ્લિશ શીખવાની પણ એને ગ્રેબ નથી. Because probably the money is not the issue. Exactly, sir. The issue is to read that stuff. So yes, we have included in syllabus functional English chema LSRW, listening, reading, writing, speaking. Even I say ke watch movies and all that. But to go and grab it, to do it, એ જે ઝીલ અંદરથી હોવી અથવા તો એ કરવાની ભાવના હોવી, એ જો ક્યાંક ને ક્યાંક ખૂટતી હોય તો પછી કંઈ ના થઈ શકે, no matter how many resources you get. So yes, one should very well understand કે તમે બીવો ગમે એટલો સારો પ્રોગ્રામ છે પણ જો રૂપિયા કમાતા આવડે છે, વાપરતા નથી આવડતા, તો યુ વિલ એન્ડ અપ બીંગ ઇન અ મેસ. તો ઇટ્સ ઓલવેઝ બેટર ટુ સ્પેન્ડ મની વાઇઝલી. અને અમે એક બીવોક સુપર હીરોની સિરીઝ ચલાવીએ છીએ જેમાં વિદ્યાર્થીઓ જે સારા સારા છે એના ઇન્ટરવ્યુ લઈએ છીએ. ટુ માય સરપ્રાઇઝ આઈ હેવ ગોટ ટુ નો દેટ મોસ્ટ ઓફ ધ ન્યૂ જનરેશન સ્ટુડન્ટ્સ આર ઓલ ડુઇંગ SIPs. Yes, sir. Very while good. they're earning stipend. So that is how you should. અને એ બધા
બધા છોકરાઓને મેં એક ક્વેશ્ચન પૂછેલો છે, કેમ ભાઈ તને આઈફોન લેવાની ના મજા આવી, કે કેમ બુલેટ તારે નતું જોઈતું, એમ 100cc નું બાઇક શું કામ તું લઈને આટા મારે, એન્ડ દે સેડ કે નહીં સર, આઈ એમ સેવિંગ ફોર માય ફ્યુચર. બિલકુલ So yes, that is the right approach, and please learn from those kind of students rather than getting into a trap of this show off કે કોક ને કંઈક આપણે બતાડી દેવું એટલે ફોન મોંઘો હોવો, Yes. ઓર બાઇક મોંઘું હોવું, કપડા મોંઘા હોવા. That's not necessary. Skill મોંઘી હોવી તમારામાં, that's બિલકુલ very sir, much necessary. Yeah, on that note, I guess તમારે સર કંઈ મેસેજ દેવો હોય finally students and those who are studying BWalk એક and those who are joining BWalk, Okay. કે આ કોશન પોઈન્ટ છે, જો આવી તૈયારી હોય તો જ BWalk જોઈન કરો, નહીતર BWalk જોઈન ના કરો, because then you will be misfit in the BWalk. અને એક જે existing BWalk સ્ટુડન્ટ છે એમને કઈ મેસેજ દેવો હોય તો? બિલકુલ સર. સો આઈ વિલ સ્ટાર્ટ વિથ ધોઝ હુ આર યોર એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ્સ, કે પહેલાં તો ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ. તમે સમજો કે તમે જેમ નાનપણથી મોટા થયા છો એમ હજી મોટા થવાના જ છો, ફ્યુચર તમારું બ્રાઇટ જ છે. સો નેવર બી અ કન્ફ્યુઝડ પર્સન. મેં જનરલી જે સર જોયું છે કે કન્ફ્યુઝન લોકોમાં બહુ હોય છે કે શું થશે. વાઇઝલી સિલેક્ટ, અને ખોટી ફિલ્ડ સિલેક્ટ થઈ ગઈ પણ હોય તો યુ હેવ અ ચાન્સીસ કે તમે માર્કેટમાં આઈડેન્ટિફાઈ કરીને કરો. તો નેવર બી કન્ફ્યુઝ, તમે એકદમ મસ્ત રહો, અને જેમ સાહેબે કીધું એમ કોઈ પણ આડી અવડી સ્કીમોમાં ના પડ્યા, અને એકદમ વાઇઝલી તમે કરો ને તો યુ શુડ એન્જોય યોર કોલેજ ટાઈમ ઓલ્સો. True. વોટ આઈ ફીલ ઇઝ કે ધીસ ઓલ આર ધ એરાઝ, કે તમે સ્ટુડન્ટ લાઈફ હોય જે તમારે પ્રાઇમરી સ્કૂલ, સેકન્ડરી સ્કૂલ, હાયર સેકન્ડરી, એવી જ રીતે કોલેજ પણ કોલેજ છે. True. જો કોલેજને તમે માણશો નહીં તો વોટ યુ વિલ સે ટુ યોર ચિલ્ડ્રન કે ભાઈ અમારી કોલેજમાં તમે આવું કર્યું હતું, રાઈટ? સો યુ એન્જોય ધ કોલેજ, પણ તમને જે ઓપોર્ચ્યુનિટી ભેગી મળી છે કમાવાની ભેગી, તો યુ ઓલ્સો એન્જોય ધ વર્કશીપ. તમે વર્કને વર્કશીપ માનીને તમે તમારી એસ્કેપીને, તમારી ટ્રેનિંગને, ઇન્ટર્નશીપને પણ તમે ઇક્વલી એન્જોય કરો, રાધર દેન નોટ સફરિંગ કે ભાઈ આ મને હું ક્યાં ફિટ થઈ ગયો, કે આ મને નથી સેલરી મળતો. તમે એન્જોય કરો, તમે કામ કરશો ને તમારી સ્કિલ હશે ને, યોર બોસ વિલ બી કમ્પેલ્ડ ટુ પે યુ હાઈ. કારણ કે એને એકવાર આદત પડી ગઈ તમારી તો એ છૂટવાની નથી. ઇટ ઇઝ વેરી, એ ખાલી તમારી આદત નથી એ ત્યાં કામ કરવાની, તમારા બોસની પણ આદત તમે બદલો છો. તમે એના ટાસ્ક એની પાસેથી લઈ લો છો ને પછી બીજું કોઈની તાકાત નથી કે તમારા સિવાય કરી શકે. સો યુ એન્જોય વર્કિંગ ધેર, રાઈટ? જે લોકોએ નવું જોઈન કર્યું છે, સો હજી કેવું છે કે સ્ટાર્ટિંગ ફેઝ મેં જોયું છે કે તમે 12th પાસ કરીને આવો એટલે દેર ઇઝ સમ લેક ઓફ મેચ્યોરિટી. તમે હજી ટીનેજના એવા એરામાં હો કે ઘણી બધી વસ્તુ તમને આમ કેવું કે મોહિત કરી નાખે એમ, રાઈટ? એટલે ઘણી બધી વસ્તુ હોય, લેટ ઇટ બી સમ, તમને સોશિયલી તમે કોકનાથી ઇન્ફ્લુઅન્સ થઈ જાઓ. મેં જનરલી સર એવું જોયું છે કે લોકો એકબીજાથી બહુ જલ્દી ઇન્ફ્લુઅન્સ થઈ જાય. તો એ જે લોકો, જે નવા લોકો છે એ આવી બધી વસ્તુમાં ના પડે અને વાઇસલી કન્સલ્ટ કરે કે ભાઈ મારે આવી ઇન્ડસ્ટ્રીનો ટાર્ગેટ છે. જે લોકોને પોતાનો ઓલરેડી બિઝનેસ છે એ પોતાને ત્યાં રહેવાને બદલે, કારણ કે સર મેં એવા ક્લાસમાં ઘણા બધા સ્ટુડન્ટ જોયા હતા કે પપ્પાનો ઘરનો ધંધો છે ને ત્યાં જઈને પપ્પાનો સાઇન કરાવીને આવે ઇન્ટર્નશીપમાં. That's wrong. Yeah. હા, સો દેટ ઇઝ નોટ અ થિંગ. તમારે તમારો ધંધો એસ્ટાબ્લિશ કરવો છે તો તમારે તમારા કોમ્પિટિટરને ત્યાં શીખવું જોઈએ. True. Very true. રાઈટ? Very true. તો યુઝ, તમારે પોતાનો ધંધો હોય તો તમે તમારા કોમ્પિટિટરને આઈડેન્ટિફાઈ કરીને ત્યાં ઇન્ટર્નશીપ કરવા જાઓ. તમે વાઇસલી ફિલ્ડને સિલેક્ટ કરો, કારણ કે મેં સર જોયું તમારું આઈટીમાં છે, MEPS છે, BFSI, સો યુ આર હેવિંગ અ વેરી બિગ બકેટ. Yeah. અને તમે નંબર ઓફ ઓપ્શન્સ આપો છો અને લોકોને કરિયર, કારણ કે આજે તમે સમજો કે લોકો વગર ચાલવાનું નથી. AI ગમે એટલું કરે, છેલ્લે એન્ટર મારવા, વાય કે એન કરવા તો માણસ જોઈશે જ. AI તમને બધું ડ્રાફ્ટ કરી જશે, બટ યુ નીડ ટુ એક્સેપ્ટ ઓર રિજેક્ટ. ત્યાં એન્ટર મારવા તો લોકો જોઈશે જ સાહેબ. સો જે લોકો નવા છે, અને છેલ્લે સર તમારું કોર્સ શું છે? 2 વખતે વટે કીધું. બીજું જે જોઈન, જે લોકો BWalk જોઈન કરવા માંગે છે, અને કોશન પોઈન્ટ કે જો તમારો સ્વભાવ આવો હોય તો જ BWalk જોઈન કરો, અને નહીતર તમારે BWalk જોઈન કરવાની જરૂર નથી. યુ શુડ મૂવ ઓન ટુ સમ અધર ડિગ્રી. જો આમાં ઘણા લોકો સર એવા લોકો હોય કે જેમાં પેરેન્ટ્સે એવું કીધું કે તું કોઈ પણ એક ડિગ્રી કરી લે, તો કે ચલો ને કે આ BWalk વાળા ડિગ્રી આપે છે તો BWalk કરી લઈએ. બટ ઇટ ઇઝ નોટ અ થિંગ કે તમે આજે તમે એવા સ્ટેજમાં છો કે તમારા પેરેન્ટ્સ વેલ એસ્ટાબ્લિશ છે. સાહેબ મેં તમને એવું કીધું કે મારી લાઈફમાં આખા યુટર્ન્સ મેં જોયા છે, રાઈટ? તો એવું નથી કે તમારા પેરેન્ટ્સ બહુ વેલ એસ્ટાબ્લિશ ને વેલ સેટઅપ છે ને એણે તમને કીધું કે જ્યાં ખાલી ડિગ્રી લેતો હોય અને એક જગ્યાએ જતા રહીએ કે BCom કરવું કે ભાઈ BWalk કરવું, એવું નથી. ધીસ ઇઝ પ્યોરલી અ સ્કિલ ઓરિએન્ટેડ બિઝનેસ.
આમાં તમારે કંઈક શીખવું છે અને તમારે તમારું પોતાનું કરિયર બનાવવું છે, then only you join this. તમારે જો આટા ફેરા દેવા છે તો ગામમાં ઘણું બધું થાય છે, ટ્રુ, વેરી બીકોમ માં થાય છે ને ઘણું બધું થાય છે. તમે ત્યાં જઈને જોઈન કરો, તમારે ટ્રુલી શીખવું છે અને આગળ વધવું છે, then only you should join this thing. Great. It was really nice talking to you. તમે જે વાત કીધી, yes, we have felt that as well, કે એને 5-10 choices મળે છે, અને even we have that same rule which you talked about your college as well, કે જો કોઈ એક ઇન્ટરવ્યુ છે એમાં જો તમે સિલેક્ટ થઈ જાઓ તો you will not be able to go sit into second, because then it spoils the relation with the industry. બિલકુલ, જો વિદ્યાર્થી ત્યાં જોઈન નથી કરતું તો ઘણી વખત વિદ્યાર્થી એવું કરે કે ઇન્ટરવ્યુ દઈ આવે, સિલેક્ટ થઈ જાય, પણ કંપની જોઈન ના કરે, અને અમારા રિલેશન એ કંપની સાથે બગડી જાય. બટ ઓન ધી કોન્ટ્રરી, લુકિંગ એટ દેટ, કે એમણે પોતાના સેક્ટરમાં જવું છે અને અત્યારે ઓપોર્ચ્યુનિટી નથી આવતી, વી હેવ ગેવ ફીચર કોલ્ડ સેલ્ફ પ્લેસમેન્ટ. ઓકે, તો એ મોબાઈલ એપમાં જ છે એમની. તો જે મોબાઈલ એપમાં ઓપોર્ચ્યુનિટીઝ આવે છે એમ સેલ્ફ પ્લેસમેન્ટ પણ કરી શકાય. ટુ આર સરપ્રાઈઝ, કરન્ટલી બીવોકના 30% વધારે સ્ટુડન્ટ સેલ્ફ પ્લેસમેન્ટ ઓપ્ટ કરે છે. એટલે દે ફાઇન્ડ ધેર ઓન ઇન્ટર્નશિપ. અને યસ, ધીસ ઇઝ સચ અ સરપ્રાઇઝિંગ નંબર ઇવન ટુ મી વેન આઈ હેવ લુક્ડ એટ ધી MIS. મને એમ થયું કે બધા વિદ્યાર્થીઓ તો કે બેઠી તૈયારી જે મળતી હશે ઓપોર્ચ્યુનિટી એ જ કરતા હશે, બટ યસ, દેર આર સ્ટુડન્ટ હુ ગો આઉટ, ફાઇન્ડ ધેર ઓન ઇન્ટર્નશિપ એન્ડ ડુ ધ ઇન્ટર્નશિપ, બીકોઝ એને જે સેક્ટરમાં, એને જે કંપનીમાં કરવું છે, એન્ડ ઇટ માઇટ હેપન દેટ પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટમાં 20-25 લોકો કામ કરતા હોય અને એની સામે 2000 સ્ટુડન્ટ હોય, વી કેનોટ કેટર ધી કસ્ટમાઇઝ નીડ ઓફ ધ સ્ટુડન્ટ કે મારે આ સેક્ટરમાં આ જગ્યાએ જવું છે. બટ યસ, ધેટ સ્ટુડન્ટ કેન ડેફિનેટલી ડુ ધી અપ્રોચ. અને એ વસ્તુ એ પણ દેખાડે છે કે સારા સ્ટુડન્ટ, દે આર નોટ ડિપેન્ડન્ટ ઓન કોલેજ, yes, or definitely, they are not dependent on the placement department. even sir, they can take your help. એમને કોઈ કંપની આઈડેન્ટિફાઈ કરી છે અને ઇફ દે આર હેવિંગ સમ ફિયર કે હું કેમ આને એપ્રોચ કરું, દે કેન ટેક યોર હેલ્પ, કે તમારી હેલ્પ લઈને એ કંપનીને એપ્રોચ કરે કે મારે આ કંપનીમાં કે જવું છે. એવરીબડી નીડ્સ પીપલ. તમે સમજો કે મારે સર આવું ના બોલવું જોઈએ, બટ આજે કોઈ પણ સિંગલ મેન પાવર છે, તમે મિનિમમ હાયર કરવા જાઓ તો બજારમાં 15,000 થી નીચે નથી મળતા કામ, રાઈટ? સો યોર સ્ટુડન્ટ્સ આર working with some minimal amount at the starting first semester. They are lowering the cost of the organization. Yes, they are lowering the cost. So you are very important for the organization. તમે ખાલી એવું વિચારશો ને કે ઓલી કંપની મને લેશે કે નહીં લે, અરે ભાઈ તને લઈ જ લેશે. તું ખાલી જાતો ખરી ત્યાં દરવાજે ઉભો રહે એટલે તને સીધો અંદર ખેંચી લેશે. True. So it's just about reaching out and going there. જો તમારો વર્ક રિલેટેડ એટીટ્યુડ છે તો ડેફિનેટલી તમને તમારી ગમતી ઇન્ડસ્ટ્રીમાં, તમારી ગમતી કંપનીઓમાં મળશે. ઇટ્સ જસ્ટ કે તમારે થોડી મહેનત તમારી રીતે પણ કરવી પડશે. Yes, so on that note, let us wrap this interview, sir. It was such a fun and great learning for me as well. Thank you. Okay, sir. Thank you so much, sir. Thank you so much.